ડભોઈ તાલુકાનું વધવાણા સિંચાઈ તળાવ 70% ભરાતા રમણીય નજારો જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા। ખેડૂતોમાં આનંદનો માહોલ। ડભોઈ તાલુકામાં આવેલું અને આસપાસના 32 ગામો માટે જીવાદોરી સમાન ઐતિહાસિક વધવાણા તળાવમાં 70% પાણીનો જથ્થો આવતા જ આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। છેલ્લા 15 દિવસથી આ તળાવ સૌ ખાલીખમ હતું, પરંતુ છેલ્લા 3 દિવસથી પડેલા વરસાદ, ઉપરવાસની આવક અને જોજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તળાવમાં ઝડપથી પાણીની આવક થઈ છે। વહેલી સવારનો મનોહર અને સુંદર નજારો માણવા માટે વધવાણા તળાવ પર સહેલાણીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ખેડૂતોને રાહત, 32 ગામોના પશુ પક્ષીઓ અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતું આ વધવાણા તળાવ ભરાતા ખેતી માટે મોટો ફાયદો થશે। ઐતિહાસિક મહત્વ: વધવાણા તળાવ ગાયકવાડી શાસન દરમિયાન આશરે 16 કિલોમીટરના વિસ્તારમાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે બનાવવામાં આવ્યું હતું। તળાવમાં નવું પાણી આવતા જ સમગ્ર વિસ્તારનું પ્રાકૃતિક વાતાવરણ ખીલી ઉઠ્યું છે અને લોકો પરિવાર સાથે આ સુંદર નજારાની મજા માણવા જઈ રહ્યા છે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। અમે બહુ ટાઈમથી સાંભળ્યું હતું કે અહીંયા નજીકમાં ડભોઈ પાસે વઢવાણા તળાવ બહુ મોટું છે, તો આજે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા અને જોયું કે આટલું પાણી અમે પહેલી જ વાર જોયું અને આટલું મોટું તળાવ બી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું। અમે આજે ફેમિલી સાથે આવ્યા હતા અને બાળકોને લઈને આવ્યા હતા અને અમારું ખૂબ ટાઈમ સરસ સ્પેન્ડ કર્યું અહીંયા બધાએ સાથે મળીને। તમે આયા કેવું લાગ્યું તમને? અમને બહુ સરસ લાગ્યું આજે અહીંયા આવીને, અને આટલું મોટું તળાવ, આટલું બધું પાણી અમે ફર્સ્ટ છેલ્લા 15 દિવસથી જે વરસાદ નતો પડ્યો અને જે કોરું ખાલીખમ તળાવ હતું, તે 2 દિવસથી ખૂબ સારો વરસાદ પડેલો છે। તે વઢવાણા તળાવ ખૂબ જોશથી ભરાઈ ગયું છે અને એના લીધે તે 23 ગામ અને 7-8 વસાહત, ટોટલ 30 ગામને ખેતી કરવા માટે સારો પાણી મળી રહ્યું છે, એટલે ખેડૂતો ખૂબ ખુશ થઈ ગયા છે। અને તળાવ ખૂબ છલોછલ ભરાઈ ગયું છે અને અહીંયા સહેલાણીઓ બી દૂર દૂરથી જોવા માટે તળાવનો નજારો લેવા માટે આવી ગયા છે, એટલે વરસાદ સારો પડી રહ્યો છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।